કેમ છો? મજામાં? એક સરસ મજાનો આર્ટિકલ વાંચ્યો. એમાં એવું લખ્યું હતું કે જીવનમાં સમયસર પાછા ફરી જવું જોઈએ. એટલે કે વનમાં જવું, વાનપ્રસ્થાનમ થવું અને એમાં કોઈ મૂકવા ન આવે. પહેલાંના સમયમાં તમને ખબર હશે કે જીવનને 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. જન્મથી લઈ અને 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય, 25 થી 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ અને 50 થી 75 એ વાનપ્રસ્થાનમ અને 75થી પછી આગળનું જીવન સંન્યાસી જીવન. જીવનમાં તમે ક્યાં સુધી ચાલ કરશો અને જ્યારે તમે જીવનમાં આગળ વધતા હો છો, તમારી મંજિલ સુધી પહોંચતા હોય છો એટલે દરેક વ્યક્તિને ઉતાવળ હોય છે. પરંતુ જ્યારે તમે પાછા ફરો એટલે જીવનમાં નિરાત હોવી જોઈએ. અને વાત રહી જવાબદારીની, તો જવાબદારી જીવનમાં કોના ખભે નથી. કવિ દલપતરામ પઢિયારે બહુ સરસ વાત લખી છે કે યાત્રા ક્યાં અઘરી છે જીવન, પણ થકવી નાખી હથેલો. અને પાછા વળતા એ જ રસ્તો ટૂંકો, સરળ અને પોતાનો લાગવા લાગે. એટલે જીવનમાં પાછા ફરી જવું જોઈએ સમયસર, નહીં તો બધું નકામું છે.